નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિહાર વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભણવાના છીએ ધોરણ 5, વિષય છે હિન્દી। એમાં કાવ્ય 3 નન્હા મુન્હા રાહી। એમાં આપણે અગાઉના વિડીયોમાં કાવ્ય 3ની સમજૂતી મેળવી લીધી હતી અને કાવ્ય 3નો અભ્યાસ પણ શીખી ગયા હતા। તો હવે આજે આપણે પાઠ્યપુસ્તકમાં કાવ્ય 3માં પાના નંબર 16 ખોલવાનું છે। ચાલો બધા પાના નંબર 16 ખોલશે। એમાં સ્વાધ્યાય આપેલું છે, આજે તે જોશું આપણે। એમાં પ્રશ્ન પહેલો છે, प्रश्न के उत्तर लिखिए। पहलो प्रश्न, धूप में पसीना बहाने से क्या होगा? तो जवाब में धूप में पसीना बहाने से खेत फसल से लहलहा उठेंगे। बीजू, दुनिया की आंखों का तारा कौन बनेगा? जवाब में नन्हा मुन्हा राही सिपाही बनकर दुनिया की आंखों का तारा बनेगा। तीजू, नन्हा राही सबको क्या सिखाएगा? तो जवाब में नन्हा राही सबको प्यार भरा व्यवहार सिखाएगा। चौथू, नन्हा राही दुनिया में क्या गिरने नहीं देगा? तो जवाब में नन्हा राही दुनिया में बम गिरने नहीं देगा। पांचवू, देश का सिपाही कौन है? तो जवाब में नन्हा बालक देश का सिपाही है। छठू, नन्हा राही रास्ते पर कैसे चलेगा? जवाब में नन्हा राही रास्ते पर निडर होकर सीना तान कर चलेगा। पछी हवे प्रश्न 2, निम्नलिखित शब्दों का विमोल शब्द ढूंढकर लिखिए। विमोल एटले के विरोधार्थी, बाजुमांथी एनो साचो जवाब शोधवानो छे। तो पहलो विरोधार्थी आपने आप्यो छे आगे, तो आगेनो विरोधार्थी शुं थशे? तो के पीछे। पछी आप्यो छे बड़ा, तो एनो विरोधार्थी छोटा। पछी आप्यो छे दाया, तो बाया। पछी आप्यो छे धूप, तो छाव। पछी आप्यो छे धरती, तो आकाश। અને પછી આપ્યું છે ઊંચા, તો નીચા। આ એક વિરુદ્ધાર્થી શબ્દો થયા। ઉદાહરણ કરીને આપણને આપ્યું છે એમાં આગે તો પીછે ઉપરોક્ત વિમોલ શબ્દ આધારિત વાક્ય બનાય। તો આપણને એકનો તો આપ્યું છે, આગેનું વિરોધાર્થી શું થયું? પીછે। તો એનું ઉદાહરણ તરીકે આપણને વાક્ય બનાવીને આપ્યું છે, सब बच्चे आगे चले जा रहे थे, कोई भी बच्चा पीछे नहीं रहना चाहता। એટલે બે આવી ગયું, બે શબ્દ અંદર આવી ગયું, આગે અને પીછે। એવી રીતના આપણે બીજા વાક્ય બનાવવાના છે। તો એમાં પછી શું, બડા તો આપણે શું કર્યું હતું? છોટા। તો એમાં પેલું मेरा बड़ा भाई किसान है, मेरा छोटा भाई डॉक्टर है। થઈ ગયું। એવી રીતના બીજું दाया तो बाया, तो अशोक का दाया पैर जख्मी है, अशोक का बाया पैर अच्छा है। पछी त्रीजू धूप, तो छाँव, धूप में पसीना निकलने लगता है, छाँव में शीतलता मिलती है। पछी चौथुं धरती, तो आकाश थयो ने, तो धरती में पौधा उगता है, आकाश में बादल होते हैं। पछी छठू ऊंचा नीचा,
नारियल का पेड़ ऊंचा होता है, तुलसी का पौधा નીચા હોતા હૈ. તો થઈ ગયા આ વાક્ય. પછી આપ્યું છે આપણને नीचे दिए गए शब्दों के दो दो पर्यायवाची शब्द सामने दिए गए आयत में से ढूंढकर लिखिए. તો આપણને બાજુમાં કોષ્ટક આપ્યું છે, એમાં સાચો જવાબ શોધીને લખવાનો છે. તો અહીંયા પેલું કયું છે? સમાનાર્થી શબ્દ પર્યાયવાચી એટલે કયું થાય? તો કે સમાનાર્થી. તો પેલું કયું છે સમાનાર્થી? તો કે રાહી. તો રાહીનું શું થાય? તો કે મુસાફિર અને પંથી. તો આ મુસાફિર અને અહીંયા આપ્યું છે પંથી, આપ્યું છે ને બે. તો એ બે લખવાનું. અહીંયા પહેલાં લખવાનું મુસાફિર લખાઈ ગયું આટલું, અને બાજુમાં લખવાનું પંથી. પછી સિપાહી આપ્યું છે. સિપાહીનું શું થાય સમાનાર્થી? તો કે ફૌજી અને સૈનિક છે. તો એ બે લખવાનું ફૌજી અને સૈનિક લખ્યું. પછી ધરતી આપ્યું છે. તો ધરતીનું સમાનાર્થી શું થાય? તો કે પૃથ્વી અને ધરા. તો અહીંયા લખવાનું પૃથ્વી અને ધરા. પછી રાસ્તા તો એનું સમાનાર્થી શું થાય? પંથ અને બીજું તો કે રાહ. તો અહીં લખવાનું પંથ અને રાહ. પછી છેલ્લે આપ્યું છે આપણને મંજિલ. તો મંજિલ તો લક્ષ્ય અને ધ્યેય બે અહીંયા લખવાનું લક્ષ્ય અને ધ્યેય. તમારે સારા અક્ષરે લીટીને અટકાડીને લખવાનું છે. પછી ચોથો પ્રશ્ન, માતૃભાષા મેં અનુવાદ કીજીએ, એટલે કે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. એમાં પહેલું, ધરતી પર પાપી જન્મ નહીં લેંગે. તો એનું ગુજરાતી શું થાય? તો કે પૃથ્વી ઉપર પાપી જન્મ લેશે નહીં. પછી બીજું, બચ્ચે રાસ્તે પર બિના ડરે ચલ પાએંગે. તો શું થાય એનું ગુજરાતી? તો કે બાળકો રસ્તા ઉપર ડર્યા વગર ચાલી શકશે. પછી ત્રીજું, મેં દેશ કા સિપાહી હું. તો કે હું દેશનો સૈનિક છું. ચોથું, दुनिया में कहीं भी बम नहीं गिरेगा. तो कि दुनियाમાં ક્યાંય પણ બોમ્બ પડશે નહીં. પાંચમું, हमारे देश का नाम भारत है. તો આપણા દેશનું નામ ભારત છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 આપ્યો છે, निम्नलिखित भावार्थ से संबंधित पंक्तियाँ कविता में से ढूंढकर लिखिए. અહીંયા આપણે ભાવાર્થ આપ્યો છે, એવી સંબંધિત એને અનુરૂપ પંક્તિઓ એ લખવાની. તો પેલે આપણને કેવું પૂછે, નન્હા રાહી બિના ડરે રાસ્તે પર ચલેગા. તો એમાં કઈ પંક્તિ આવે? તો કે રાસ્તે પે ચલુંગા ન ડર ડર કે. પછી બીજું, નન્હા રાહી મંજિલ પાए बिना दम नहीं लेगा. तो मंजिल से पहले न लूँगा कहीं दम. ત્રીજું, नन्हा राही सबका प्यारा बनेगा. तो એમાં શું? તો કે दुनिया की आँखों का तारा बनूंगा. પછી ચોથું, हमारे देश शांति प्रिय है. तो कि शांति की नगरी है मेरा ये वतन. એવી ને એવી જ પંક્તિ થઈ ને. તો કે हमारा देश शांति प्रिय है. तो कि शांति की नगरी है मेरा ये वतन. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 આપ્યો છે, ઉચિત શબ્દ ચૂનકર વાક્ય પૂર્ણ કીજીએ. શું આપ્યું છે? વાક્ય પૂર્ણ કરવાનું છે. તો એમાં પહેલું છે, લડકે ખેલ ખાલી જગ્યા, અને બાજુમાં બે ઓપ્શન આપ્યા છે.
તો શું આવશે? તો કે ખેલ રહે હે. તો અહીંયા લખવાનું ખેલ રહે હે. પછી બીજું, ક્રિકેટ ખાલી જગ્યા ક્રિકેટ ખેલતા હું. તો मैं क्रिकेट खेलता हूँ. પછી ત્રીજું, आप कहाँ जा रहे हो? खाली जगह. तो શું આવશે? आप कहाँ जा रहे हैं. પછી ચોથું, खाली जगह किताबों में से आपकी किताब कौन सी है? तो શું આવશે? તો કે इन किताबों में से आपकी किताब कौन सी है. પછી પાંચમું, हम खाली जगह. तो के पढ़ते हैं. આવી રીતના તમારે ખાલી જગ્યામાં લખવાનું છે સારા અક્ષરે. પછી સાતમું છે, कविता के आधार पर देश या सिपाही के बारे में 5-7 वाक्य लिखे. तो कविताना आधार पर, काव्यना आधार पर सिपाही अने देश विषे लखवानुं छे. तो पहला तो सेना विषे? तो के देश विषे करी. तो के देश, भारत हमारा देश है. पुराने ज़माने में यहाँ भरत नाम एक वीर और प्रतापी राजा हुए थे. उन्हीं के नाम से हमारे देश का भारत कहलाया है. तो शू कहे छे? हमारा देश का नाम भारत कहलाया है. भारत का दूसरा नाम हिंदुस्तान है. दिल्ली भारत की राजधानी है. हिंदी हमारी राष्ट्रभाषा है. हमारा देश विशाल है. यहाँ विविध जाति और धर्म के लोग रहते हैं. वे आपस में मिलजुल कर रहते हैं. भारत कृषि प्रधान देश है. यहाँ सभी लोग खेती करते हैं. यह देवभूमि है. हमारा देश भारत मुझे प्राणों से भी अधिक प्यारा है. तो આપણે શેના વિશે કહ્યું? તો કે દેશ વિશે કહ્યું. તો એવી જ રીતના સિપાઈ વિશે પણ કહીશું. તો સિપાઈ વિશે હવે જોઈશું. તો सिपाही बड़ा निडर और साहसी होता है. देश की आज़ादी और देशवासियों की रक्षा करना ही उसके जीवन का लक्ष्य होता है. देश के लिए शहीद हो जाने में वह कभी नहीं झिझकता. भारत का जवान हमेशा आगे बढ़ता रहता है. वह कभी किसी पर जुल्म नहीं करता. उसकी यह कोशिश रहती है कि तिरंगा झंडा हमेशा ऊंचा रहे. देश में सुख शांति बनाए रखना सिपाही का अपना कर्तव्य समझता है. तो शू देश में सुख शांति बनी रहे वो सिपाही अपना कर्तव्य उसे समझता है. त्यार પછી प्रश्न नंबर 8 आप्यो छे. इस गीत में बच्चे ने सिपाही बनकर देश की सेवा करने की भावना व्यक्त की है. सोचो, क्या देश की सेवा केवल सिपाही बनकर ही की जा सकती है? बताओ, लिखो, देश की सेवा कैसे करती है? तो एमां पहेलुं आप्युं छे किसान. तो किसान तो कि कड़ी मेहनत द्वारा बहुत अनाज पैदा करके, कुदरती खाद का उपयोग बढ़ाकर, कृत्रिम खाद व दवाइयों का उपयोग कम करके देश की सेवा कर सकता है. शिक्षक कैसे? तो कि शिक्षक बच्चों को उत्तम शिक्षा देकर
बच्चों में जीवन कौशल व जीवन मूल्य स्थापित कर ऊंचे आदर्शों का आचरण करके देश की सेवा कर सकते हैं। तीजू है खिलाड़ी, तो खिलाड़ी कैसे, तो खेल दिल्ली रखकर, धोखेबाजी छोड़कर, सही अर्थ में अपना कौशल दिखाकर। પછી चौथू कलाकार है। कलाकार कैसे, तो कि आजीवन कला की साधना करके केवल अर्थ को एकमात्र लक्ष्य न बनाकर सकारात्मक दृष्टिकोण रखकर मूल्यों का उजागर करके वो भी देश की सेवा कर सकते हैं। पांचवों आप, तो कि आप कैसे, तो कि अच्छी पढ़ाई का अपना कर्तव्य पूर्ण करके, अच्छे गुणों का स्वीकार करके, ऊंचे आदर्श रखकर और उनका आचरण करके, छोटी छोटी बातों का भी महत्व समझकर देश की सेवा कर सकते हो। પછી પ્રશ્ન 9મો, शिक्षक द्वारा दाया एवं बाया किसे कहेंगे यह जाने। दाया बाया એટલે કે ડાબો જમણો હાથ। ઘણા સૈનિકો તમે ટીવીમાં જોયા હોય, ચાલતા હોય એટલે હાથને એક પછી એક આમ હલાવતા હોય ને, આગળ પાછળ જે કરતા હોય તે દાય બાય તેને કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા કાવ્ય 3 સમજૂતી પૂર્ણ કર્યું। હવે પછીનો અભ્યાસ આપણે બીજા વિડીયોમાં કરીશું। નમસ્તે, ધન્યવાદ।